ભારત, જે વિશ્વની એક ચતુર્થાંશ કરતાં વધુ સહકારી સંસ્થાઓનું ઘર છે, જે માત્ર સમગ્ર અર્થતંત્રને શક્તિ આપી રહ્યું નથી, પરંતુ ગ્રામીણ ભારતનો મજબૂત પાયો પણ છે, જે રોજગાર વૃદ્ધિ અને સામાજિક સશક્તિકરણની સાથે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. નવી સહકારી નીતિ 2025 સહકારી ક્ષેત્રને મજબૂત અને સંગઠિત કરવાની દિશામાં તૈયાર કરવામાં આવી છે. આ નીતિ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝન અને માનનીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. છેલ્લી સહકારી નીતિ 2002માં જારી કરવામાં આવી હતી અને ત્યારથી 21મી સદીમાં ઝડપી વૈશ્વિકીકરણ અને તકનીકી પ્રગતિએ વિશ્વને બદલી નાખ્યું છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો ઉદ્દેશ્ય ખેડૂતો, મહિલાઓ અને ગ્રામીણ વિકાસને કેન્દ્રમાં રાખીને સહકારી ચળવળને પરિવર્તિત કરવાનો છે, તેમજ ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સહકારી સંસ્થાઓને સશક્ત બનાવવાનો છે અને સહકારી આધારિત ગ્રામીણ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. साथियों, भारत अपनी फ्यूचर ग्रोथ में कोऑपरेटिव्स का बहुत बड़ा रोल देखता है. इसलिए बीते सालों में हमने कोऑपरेटिव से जुड़े पूरे इकोसिस्टम की और उसे ट्रांसफॉर्म करने का काम किया है. 2 સપ્ટેમ્બર 2022ના રોજ મંત્રાલયે નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુની અધ્યક્ષતામાં 48 સભ્યોની રાષ્ટ્રીય સ્તરની સમિતિની રચના કરી. સમિતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય સહકારી સંઘો, પ્રાથમિક સહકારી મંડળીઓ, ગ્રામીણ વિકાસ અને અર્થતંત્ર સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારોના સહકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓના અનુભવી સભ્યોનો સમાવેશ થતો હતો. નવી રાષ્ટ્રીય સહકારી નીતિ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સામૂહિક ધ્યેયમાં યોગદાન આપવાની કલ્પના કરે છે. તેનો ઉદ્દેશ્ય સહકારી સંસ્થાઓને પારદર્શક, વ્યવસાયિક અને તકનીકી રીતે સક્ષમ આર્થિક એકમોમાં પરિવર્તિત કરવાનો છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો ધ્યેય 6 વ્યૂહાત્મક મિશન સ્તંભો હેઠળ જૂથબદ્ધ 16 ઉદ્દેશ્ય હેઠળ 83 વ્યૂહરચનાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે અને તે 6 વ્યૂહાત્મક મિશન સ્તંભો છે. સહકારી ચળવળ માટે મજબૂત પાયો બનાવવો, એક જીવંત અને આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવી, સહકારી સંસ્થાઓને વ્યવસાયિક અને ટકાઉ આર્થિક એકમોમાં પરિવર્તિત કરવી, સહકારી આધારિત સમાવેશી વિકાસ અને સહકારી સંસ્થાઓને જન આંદોલન તરીકે પ્રોત્સાહન આપવું, નવા અને ઉભરતા ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓના વિસ્તરણને પ્રોત્સાહન આપવું, યુવા પેઢીને પ્રેરણા આપવી અને તેમને કોઓપરેટિવ ઓરિએન્ટેડ એક્સપિરિયન્શિયલ લર્નિંગ પૂરું પાડવું, જે ગ્રામીણ સહકારી વાતાવરણ સાથે જોડાણ વિકસાવે. નવી નીતિનું અસરકારક અમલીકરણ અને દેખરેખ 2 પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે. પ્રથમ, રાષ્ટ્રીય સહકારી નીતિ સંચાલન સમિતિ, જેની અધ્યક્ષતા કેન્દ્રીય સહકારી મંત્રી કરશે. આ સમિતિ એકંદર માર્ગદર્શન પૂરું પાડશે અને આંતર મંત્રીમંડળ સંકલન સુનિશ્ચિત કરશે. બીજું, નીતિ અમલીકરણ અને દેખરેખ સમિતિ, જેની અધ્યક્ષતા કેન્દ્રીય સહકારી સચિવ કરશે. આ સમિતિ કેન્દ્રીય અને રાજ્ય સ્તરે સંકલનને સરળ બનાવશે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો ઉદ્દેશ્ય ભારતીય અર્થતંત્રમાં સહકારી ક્ષેત્રના યોગદાનને 3 ગણો વધારવાનો છે. આ નીતિ 50 કરોડ લોકોને સહકારી સંસ્થાઓ સાથે જોડવાનો, સહકારી સંસ્થાઓની સંખ્યામાં 30% વધારો કરવાનો, સહકારી બેંકો સાથે સંકળાયેલા સભ્યોની સંખ્યામાં 2.5 ગણો વધારો કરવાનો, સહકારી સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સભ્યોને સમયસર અને સાર્વત્રિક રીતે શિક્ષણ આપવાનો પ્રયાસ કરવાનો, તેમજ યુવાનો, મહિલાઓ અને નબળા વર્ગોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું વચન આપે છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 ગ્રામીણ ભારતમાં રોજગાર અને આજીવિકાની તકો ઊભી કરવા, સભ્યોની આવક વધારવા, દરેક પંચાયતમાં એક બહુહેતુક પ્રાથમિક સહકારી મંડળી અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક મોડેલ સહકારી ગામની સ્થાપના સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સહકારની ભાવનાથી પ્રેરિત આ યાત્રા સહકારી મંડળીઓને નવી ઊંચાઈઓ પર લઈ જશે
એટલું જ નહીં, પરંતુ દરેક ક્ષેત્ર, દરેક ગામ અને દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસનો માર્ગ પણ મોકળો કરશે. સહકાર દ્વારા સમૃદ્ધિ, રાષ્ટ્રીય વિકાસમાં વૃદ્ધિ.